હાય હેલો ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મજામાં જ છે? જો મજામાં નહીં હોય તો મજામાં જ રહેવાનું, બરોબર છે? એમાં કોઈ ફૂંક ન મારી જાય. ને એથી વધારે જો તમારે કંઈ મજામાં રહેવાની ઈચ્છા હોય તો મેડિકલવાળાને કહેવાનું ભાઈ મોજમાં રહેવાની દવા આપો, બરોબર? એટલે ગોળી આપીએ તો એ ગોળી સવાર બપોર સાંજ ખાધા પહેલાં ને ખાધા પછી બરોબર લેતી રહેવાની. એક એક ગોળી તમે લ્યો મહિનો દી એટલે બહુ ફૂલ મોજમાં આવી જાય, બરોબર છે? તો દાયરાને જય બજરંગબલી, જય શ્રી રામ. આપણી સવાર પડે ગઈ ભાઈ. અત્યારે વાગ્યા સવારના 10. આપણે નીકળી ગયા હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને. અમારો બાપો જો રખડે છે. બાપા એકો હાવ આર યુ? I am doing good. જોયું ને, જો એ મોજમાં છે. આઈ એમ ડુઈંગ ગુડ. તો તમારે બધાને મોજમાં જ રહેવાનું છે, બરોબર છે? તો નાસ્તો પાણી કરી લઈએ, મળીએ પછી વિડીયોમાં બધા જોડાયેલું રહેવાનું છે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતું રહેવાનું છે આપણા વિડીયોને. એટલે તમે મોજમાં નહીં હોય તો એ મોજમાં રહેવા માંડશો, બરોબર? ચાલો હવે અમારા બાપાના ખાવાનો ટાઈમ થઈ ગયો, બરોબર? અમારા આતાની ગાડી ઓટોમેટિક છે એટલે ઢવાડવા નથી પડતા. એની રીતે જો ગુમરા માર્યા રાખે ઘરમાં ને ઘરમાં. આજે જ અમારે નવી સાયકલ આવવાની છે. જો એક્સિડન્ટ થયું ભાઈ, ભટકાડી દે. આ તો અમારા ડ્રાઈવર હમણાં ડ્રાઇવિંગ બરોબર એવું નથી, ઉંમરને લો થાક હોય ને ભાઈ. નમસ્તે. જો ભાઈ અમારે આવીને આ તો બપોરા કરવા બેસેગા. આજે અમારે આવી જો કામ બનાવ્યું, તુરની દાળ બનાવી ભાઈ. ખાવી હોય ચાલો. સોયા સોસ નહીં ખાજો એમાં ભેગા. અમારે હતા ને પેલું ડ્રિંકમાં કંઈક ને કંઈક જોઈએ. કાં થમ્સઅપ હોય, કાં કોકા કોલા હોય ને કાં પછી બિયર હોય. હાલો તો એવી બેન ખાવા દઈએ. નકર કહે કે આ ખાતા ખાતા એ વાહો નથી મળતો. તો ભાઈ આવીને આતા આવીને બપોરા કરી લીધા, બરોબર? એ વાપડો વારો હે. તો રોટલી પડી હજે. શાક બનાવવાનું છે જૂનું ને જાણીતું, આપણું ફેવરિટ, વન ઓફ ધ ફેવરિટ ડુંગળી બટેટા ફોરેવર છે ભાઈ. અઠવાડિયામાં અમારે બાંધેલ છે, અઠવાડિયામાં એક ફેરે ડુંગળી બટેટા ખાવા જ પડે, નકર મારે હાલે જ નહીં. જોકે મારે 365 થઈ તમે ડુંગળી બટેટાનું શાક દો ને તો હું સાનું મનું ખાઈ લા. બહુ ડાયો હતો મારા ઘરના, બધા વખાણ કરે. ખાવાની બાબતમાં હું બહુ ભેજામારી ન કરતો. એટલે એવું જો બીજાનું બનાવેલ ખાવામાં ભેજામારી ન કરતો હોય તો મારું બનાવેલ ખાવામાં તો ઓબ્વિયસલી વાત છે ને કે હું ભેજામારી ન જ કરે. સાનું મનો ડાયો થઈને ખાઈ લા. ને હેવતા જો કે હું મારું બનાવેલું હોય ને મને બહુ ભાવે. જેવું બને એવું ખાઈ લેવાનું, બરાબર? મળીએ ખાઈ પીએ ને પછી નિરાતે નવીન પ્રોગ્રામી છે એ તમારા સુધી પોગાડવામાં આવશે. હાલો ભાઈ, તો આઈ નાતા એ ખાઈ લીધું. આતાને હુવરાવી દીધો પાછો પથારીમાં. આપણું ખાવાનું ઓલમોસ્ટ બધું કમ્પ્લીટ થઈ ગયું. રોટલી પડી હતી કાલે રાતની, બરાબર? દહીં વઘાર હતો. અટાણે ડુંગળી બટેટાનું શાક બનાવી નાખ્યું. તો રોટલી, શાક, દહીં વઘાર, પાપડ છે, મસાલાવાળી એકદમ ઠંડી છાશ છે અને કેરીના હાથણ. આવો ભાઈ, હાલો તો ખાઈ લઈએ. અને પછી અમારે ડોહા બાપાનું વાહન આવવાનું છે, એના કાર્યક્રમમાં લાગવાનું છે. ખાઈ પી લઈએ પછી વાત જોઈએ શાંતિથી બેઠા બેઠા. ચાલો તો ખાઈ લઈએ, મેળા પછી દાયરાને. ચાલો ભાઈ.
આપણા બપોરા થઈ ગયા બરોબર. હવે આમ વિસરવાના છે પણ આપણે સુવિધા અમારી ડોહીમાં સારી રાખી કે થાંભે ભાઈ મશીનથી વિસરાઈ જાય બરોબર. ખાલી એમાં વસ્તુ બધી પોતપોતાની જગ્યાએ ગોઠવી દેવાની. સમસીની જગ્યાએ સમસ્યું, ગલાસની જગ્યાએ ગલાસ, એટલે ઓટોમેટિક એની રીતના વિસરાઈ જાય. એ કે ઈ તો સારું કઈ ઉપાધિ તો નહીં. આવો ભાઈ ટેકનોલોજી વાઇટકા ને ગલાસ ને સમસ્યું જ્યાં જગ્યા દેખાય ને મૂકી દેવાનું ભાઈ. એવું લાગે કે અહીંયા તમને મજા આવે અહીં સમસો મૂકો તો ના સમસો મેળ દેવાનો. આ છે અહીંયા એઠે નવેલામાં ડીશું ગોઠવી નાખવાની બરોબર છે. એક નંબર બધું ગોઠવી દેવાનું એમાં. રેડી લ્યો મમ્મી લાંબી વાત હોય. મશીન કરી દેવાનું બંધ. હવે ડોહીમાં આવીને ચાલુ કર. તો ભાઈ અમે ખુરશી વાળાને વાત જોવે થાકી રહ્યા બરોબર. ખુરશી વાળો આવ્યો નહીં એટલે પછી ઘડીક વાર ટાઈમ પાસ કરીએ. બેન જો વગાડે તમારી કોઈ ફરમાઈશ હોય કોમેન્ટમાં જણાવજો બરોબર. નેક્સ્ટ વિડીયોમાં તમારી ફરમાઈશ પૂરી કરવામાં આવશે. ઓકે मेरे हालात ऐसे हैं कि मैं कुछ कर नहीं सकता. तड़पता है ये दिल लेकिन यहाँ है चोट खाने की बात करते हो. आँख है बड़ी અમારું જો ભાઈ ફૂલ ફેમિલી બેહેગું બરોબર. બોર થાય બધા એકાબીજા બેઠા બેઠા ને જો આમાં અમારા ગરબા ચાલુ છે ભાઈ. એક કોરા બરોબર ટાણું કાઢીએ આમાં બીજું કંઈ છે નહીં. એક કોરા ફોન આલે, એક કોરા ટીવી આલે, એક કોરા અમારા બાપો જો કાંઈક ફોનમાં વાતું કરે. ડોહીમાં બેઠી બેઠી ફોનમાં કંઈક ગેમ રમે બરોબર. આજે મારા દાદીમાં નેવીરા છે. આવું બધું હાલે. બારોબારી વરસાદ જેવું વાતાવરણ છે બરોબર. આવે કે ન આવે એનું કંઈ નક્કી નથી. આવું બધું ઢાકલા જેવું છે. ઢાકલું ઢાકલું તડકો બહુ નથી નીકળ્યો. આજ વરસાદ આવે કે ન આવે કંઈ નક્કી નથી. אוקיי. יהיה לו קשה מאוד, תראו, הוא גבוה, הוא יכול להגיע לגלגל, אז כן. שאלה אם יהיה לו כוח פיזי לגלגל את עצמו, זה בספק. זה בספק, אבל זה 35 קילו עגלה, פלוס המשקל שלו, את מגיעה כבר לאיזה כמעט 100 קילו. מעל 100 קילו. זה לא קל. עכשיו, המעלית שלך בסדר, אבל בתוך מעברים, בתוך הבית, תעברי את החדרים, תהיה לך נוח בלי זה. פשוט מברק, להוציא אותם, אין לך תחמיץ וזהו. נגמר כל הסיפור. כן, שם בחדר שלו עשינו לחווה של הפתח, אז לא תהיה בעיה. אוקיי. So he says, David, we can take this off. If Jacob doesn't want to visit himself to get from one place to another, we can take this off, and then it's narrow also for the elevator and passenger. હાલો ભાઈ તો જો અમારે Now watch the piano being burnt. Okay. Watch your feet, Dilip. I can't see your feet. I don't want to drive over them. Watch out, watch out. Piano. Okay. Now, this is the tricky part. We have to take this in the right curve. Is your foot okay? Yeah. Good. Good, we made this bigger, otherwise it would have been impossible. Okay. Are we happy? Yeah. Now where? Bed or out? Bed. Bed. Okay, you can take it from here. Safe journey.
હાલો ભાઈ આપણે બરોબર નીકળે એવા ઘડીક વાર આપણું કામ પતાવે ને બધું બરોબર સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે આપણું આજનું કામ બધું ફિનિશ થઈ જતા દાદીમાએ રજા આપી તો વાંધો ને તમારે થોડીક વાર બારોબાર ચક્કર મારવી હોય તો ચક્કર મારી આવો તમારો પગ મોકરો થઈ જાય ને થોડી ખુલ્લી હવા ખાઈ આવો બાકી તો ભાઈ આ બધું જોઈએ હા કોરા છોકરા ભીણે ભીણે નીકળે બરોબર ને એક કોરા ટ્રાફિક થઈ ગઈ અહીં એવું બધું હાલ્યા રાખે આમાં ભાઈ બાકી ખાઈ પીને મજા કરીએ વાહિંદા કચરા પોતા કરે હાલો તમે બીજું કંઈ નવીનમાં છે નહીં બરોબર ઘડીક વાર આમાં ઘૂમરો મારી લઈએ ખુલ્લી હવામાં ઘડીક રખડે લઈએ તો બારોબાર નીકળ્યા તો ભેગા ભેગ કંઈક ખાઈએ બરોબર ઠંડી છે પણ વિચાર છે ચોકોબાર ખાવાનો અહીં જડે ભાઈ ઇન્ડિયામાં જડે ને એવી ચોકોબાર પણ આ જરાક મોંઘી આવે ઇન્ડિયામાં 10 રૂપિયાની આવે ને અહીંયા 10 શેકલની આવે એટલે ઇન્ડિયાના થઈ 270 રૂપિયા એટલે આપણે કાયમ ખાવી તો ન પોહાય બરાબર પણ ક્યારેક ક્યારેક ખાઈ નાખીએ તો મજા આવે ચોકોબાર ખાવી ચોકોબાર 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 ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ चढ़ी है क्या काम आज की तारीख में हाँ इधर रही खाली 13 सेकल ની આવી ભાઈ બરોબર હવે તમે તમારી રીતના હિસાબ કરી લીજો 1 સેકલ ના 27 રૂપિયા હે ઇન્ડિયાના 13 સેકલ ના કેટલા થઈ 27 10 270 ને 81 350 રૂપિયા થાય ભાઈ ઇન્ડિયાના 350 રૂપિયાની ચોકોબાર ચાલો મિત્રો તો આપણે આવી ગયા પાછા ઘરે ચક્કર બક્કર મારીને ગુલ્ફી ખાઈને બરાબર પેલું કહીએ ને કે ક્યાં ગયા હતા તો કે ક્યાંય નહીં છેલ્લે હરીફરીને જવાનું ક્યાં તો કે ઘેર ઘર જેવી મજા નહીં ભાઈ પેલું ક્યાં ના કે દુનિયાનો છેડો ઘર ઘેર સુકૂનને શાંતિ મળે ને એવી ભાઈ ક્યાંય સુકૂનને શાંતિ ન જડે જોકે આ આપણું ઘર ફેમિલીવાળું તો ન કહેવાય પણ એટલીસ્ટ ઘર ઘર જ કે ભાઈ હું અહીંયા રાહ તો આ મારું જ ઘર કહેવાય એટલે અહીં મજા આવે ઘેર પુગેગા પછી સુકૂન શાંતિ મળે તો એવું લગભગ આપણે બધા આ વ્લોગના કાર્યક્રમ પૂરા થઈ ગયા બરાબર તો વિડીયોને ફૂલ દબાવે ને શેર કરી દો પહેલાં પછી વિડીયો જેને પસંદ આવે એ લોકો અંગૂઠો દીજો એટલે લાઈક કરજો અને જે લોકો આપણી ચેનલમાં નવા પધારેલા મહેમાનોનું હાર્દિક સ્વાગત છે તો જે નવા પધારેલા મહેમાનો હોય એ જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરતા જઈજો એટલે અમારા વિડીયો તમારા સુધી પૂગતા રહી બરાબર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એવો ફરી પાછા મળશું આપણે નए वीडियो में नई कहानी के साथ तो ત્યાં સુધી બધાય મિત્રોને જય બજરંગબલી જય શ્રી રામ બાય બાય